ઝાલોદમાં આંગણવાડી વર્કર બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। 3 દિવસ કામ બંધ રાખી હક માટે આંદોલન શરૂ કર્યું। આજ તારીખ 18/3/2026 બુધવારના રોજ બપોર 1 કલાક સુધીમાં ઝાલોદ તાલુકામાં આંગણવાડી વર્કર બહેનો દ્વારા લાંબા સમયથી ચાલતા જે અસંતોષ હવે ખુલ્લો ફાટી નીકળ્યો અને વિવિધ માંગણીઓ અને સમસ્યાઓને લઈને આંગણવાડી બહેનો દ્વારા 18, 19 અને 20 તારીખે 3 દિવસ કામથી અળગા રહી અને આંદોલન શરૂ કર્યું। વર્કર બહેનોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા ઓનલાઈન કામગીરી માટે સતત દબાણ કરવામાં આવી રહી છે, પરંતુ જરૂરી સુવિધાઓ આપવામાં આવતી નથી। વર્ષ 2022થી નવા મોબાઈલો આપવાની વચનો હજુ સુધી પૂર્ણ થયા નથી, જ્યારે વર્ષ 2019માં આપેલા મોબાઈલો હવે ઉપયોગ લાયક રહ્યા નથી। તેમ છતાં પોષણ ટેકર, પોષણ સંગમ અને એવીટી જેવી એપ્લિકેશનોમાં 100% કામગીરીની માંગણી કરવામાં આવી રહી છે। વર્કરોના જણાવ્યા મુજબ પોષણ ટેકર અને ફેસ કેપ્ચર એપ્લિકેશન વારંવાર બંધ પડી જાય છે, જ્યારે એવીટી એપમાં હાજરી ઓછી દર્શાવતા બાળકોની સંખ્યા ઘટી હોવાનું પણ બતાવવામાં આવી રહ્યું છે, જેના કારણે બાળકોના પોષણ આહાર અને નાસ્તાના કાપ મૂકવાનો પણ ભય ઊભો થયો હતો। આંદોલનકારી બહેનોએ વધુમાં જણાવ્યું હતું કે વધતા કામના ભાર અને ઓછા પગારના કારણે લાંબા સમયથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કોર્ટ દ્વારા નક્કી કરાયેલ ₹24,000ના બેઝિક પગારનો અમલ હજુ સુધી કરવામાં આવ્યો નથી અને જેના કારણે વર્કરોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે। આંગણવાડી બહેનો દ્વારા ચેતવણી આપતા જણાવ્યું હતું કે માંગણીઓ તાત્કાલિક સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સાથે જ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। હાલ ઝાલોદ આંગણવાડી વર્કર બહેનોએ આવેદનને લઈને ચર્ચા જોર પકડી છે, ત્યારે હવે પ્રશાસન દ્વારા શું પગલાં લેવામાં આવશે તે સામે સમસ્ત નજરો બની રહી છે।